બ્રેક બાદ આપનું સ્વાગત। આજે જીપીએસસીની 64 કેડરમાં ભરતી માટેની પરીક્ષા યોજાઈ રહી છે। જીપીએસસીના ઇતિહાસમાં વિવિધ સંવર્ગની પ્રથમવાર આ પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 454 જેટલી ખાલી જગ્યા માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષણ વિભાગની 128 જગ્યા માટેની પરીક્ષા સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડની 51 જગ્યા માટેની આ પરીક્ષા યોજાઈ રહી છે। મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ ટેકનિકલ કેડરની 100થી વધુ જગ્યા, તો સામાન્ય રાજ્ય સેવાની 20 જગ્યા માટેની આ પરીક્ષા યોજાઈ રહી છે। આ ઉપરાંત માહિતી વિભાગની 13 જગ્યાની પરીક્ષાનું આયોજન। આયોગે તમામ પરીક્ષાઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। જીપીએસસીનો આજે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટેની અલગ અલગ 64 કેડરની આજે પરીક્ષા છે તે યોજાઈ રહી છે। હજારોની સંખ્યામાં ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે। 454 જગ્યાઓ માટે એક સાથે 64 કેડરની પરીક્ષા અને શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 128 જગ્યાઓ માટેની પરીક્ષા છે જે યોજાઈ રહી છે। ત્યારે અનેક ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। એક સાથે આજે સુપર સન્ડે અને જીપીએસસીની પરીક્ષાઓ અને એને જ લઈને તૈયારીઓ છે તે સુરક્ષા વ્યવસ્થા સાથે કરવામાં આવી છે। ત્યારે અનેક ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પહોંચ્યા છે, એમની સાથે જ આપણે વાત કરીશું। આજની જે પરીક્ષા છે કેવી તૈયારીઓ કરવામાં આવી છે, કેવી આશા અપેક્ષા ઉમેદવારોની? તૈયારી 1 વર્ષની તૈયારી છે અને થોડું જીપીએસસી ક્લાસ 2 લેવલનું છે એટલે ટફ તો રહેશે, પણ હવે જીકેનું છે એટલે કવર થશે। તૈયાર સારી છે। આપ કયા કેડરમાં છો અને કેવી તૈયારી છે, શું આશા અપેક્ષા? વર્ગ 2 ની છે તૈયારી મારે, આચાર્યની, અને તૈયારી સારી છે। અચ્છા, ક્યાંથી આવ્યા છો? હું ગાંધીનગરથી જ આવ્યો છું। અચ્છા, આપ શું કહેશો, આજની પરીક્ષા છે, કેટલી આશા અપેક્ષા સાથે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા? બધાને આશા અપેક્ષા તો હોય જ કે પોતાનું સિલેક્શન થઈ જાય અને ક્લાસ 2 ની કેડરમાં પોતે સારી રીતે જોબ કરી શકે, એવી અપેક્ષા સાથે બધા આવ્યા હોય। જીપીએસસીની એક સાથે 64 કેડરની પરીક્ષા છે, આપ કયા કેડરમાં? હું જીએસ કેડરમાંથી છું અને એકચ્યુઅલી હાયર સેકન્ડરીમાં ટીચરમાં છું। મહીસાગર જિલ્લામાંથી આવું છું। કોશિશ છે કે તૈયારી તો સારી જ કરી છે। પહેલું પાર્ટ 2નું પેપર પણ આપી છે, સારું ગયું છે। એમાં બી થોડું સારું થાય તો થોડા ઉપર લેવલમાં જવાની ઈચ્છા છે। તૈયારીઓ ખરી? હા, તૈયારી તો છે મેડમ, બિલકુલ બિલકુલ। ઉમેદવારો છે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે અને આ વખતે જીપીએસસીને સુપર સન્ડે કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે ઉમેદવારોમાં પણ એ જ ઉત્સાહ, એ જ ઉમંગ પણ પરીક્ષાને લઈને જોવા મળી રહ્યો છે। મેડમ, આપ કયા કેડરમાં છો અને કેવી તૈયારી, શું આશા? હા, બસ અપેક્ષા એટલી જ છે કે જેવી તૈયારી કરી છે એવું પેપર નીકળી જાય તો બહુ સારું અને વહેલી તકે ભરતી થઈ જાય, બસ સરકાર પાસે એ જ અપેક્ષા છે। ઘણીવાર એવું થાય છે કે ભરતીઓ નથી થતી। હા, એટલે બસ ઝડપથી ભરતીઓ એક પછી એક બહુ સરસ આવી રહી છે, સરકાર બહાર પાડી રહી છે, તો જેટલા યુવાધન જે બેરોજગાર ફરે છે એ બેરોજગાર ન ફરે અને ઝડપથી જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, બસ એવી જ અપેક્ષા છે। ભરતીઓ પણ જલ્દી થાય તેવી આશા છે તે ઉમેદવારો રાખી રહ્યા છે। આજે જીપીએસ કેડરની 64 કેડરની અને 454 પદો માટેની જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે। ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે અને આજે સુપર સન્ડે જીપીએસસી માટેનો કહેવામાં પણ આવી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।